ગરીબી સામે સંઘર્ષ, મહેનતથી સફળતા અને હવે જ્ઞાનની કસોટીમાં પણ જીત. પાટણના ઠાકોર ગાભાજીએ કોણ બનશે ગુજરાતનો જીનિયસમાં પ્રથમ રાઉન્ડ પાર કરી લીધો. ચાલો જોઈએ તેમની પ્રેરણાદાયી સફરને. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામના વતની ઠાકોર ગાભાજીએ મહેનતના બળે સફળતાની નવી સીડી સર કરી છે. ખેતમજૂરી કરતા પરિવારમાંથી આવતા ગાભાજીએ ગુજરાત હાઈકોર્ટમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવ્યા બાદ તલાટી કમ મંત્રીની પરીક્ષા પાસ કરી. હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં તલાટી તરીકે ફરજ બજાવી રહ્યા છે. સાથે સીસીઈની તૈયારી પણ કરી રહ્યા છે. હું 2017થી તૈયારી કરું છું. સૌપ્રથમ મેં આપણે એચએનજી યુનિવર્સિટી પાટણમાં લાઇબ્રેરીમાં વાંચતો હતો અને 2019માં મેં ગુજરાત હાઈકોર્ટ દ્વારા આવતી પ્યુનની પરીક્ષા પાસ કરેલી હતી તથા તેમાં મેં ઓછામાં ઓછી 4 વર્ષ પ્લસ નોકરી કરેલી છે. તથા તે બાદ પંચાયત ભરતી દ્વારા લેવામાં આવતી તલાટી કમ મંત્રીની પરીક્ષામાં પાસ થયો હતો અને અત્યારે હું તલાટી કમ મંત્રી તરીકે જોબ કરું છું. હું આઈસીસી છે એવી મોટી એક્ઝામ પાસ કરીને માતા પિતાનું ગર્વ અપાવવા માગું છું. હવે ગાભાજીએ ગુજરાત ફર્સ્ટના કોણ બનશે ગુજરાતનો જીનિયસના મેગા ક્વિઝમાં ભાગ લઈને પ્રથમ રાઉન્ડ સફળતાપૂર્વક પાર કર્યો છે. ગરીબી અને મુશ્કેલીઓને પાછળ છોડી અને મેળવેલી તેમની આ સિદ્ધિ સમગ્ર પાટણ જિલ્લાના યુવાનો માટે પ્રેરણારૂપ બની છે અને આગામી પડકારો માટે તેઓ સંપૂર્ણપણે તૈયાર છે.